હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. પ્રબંધન એટલે શું? પ્રબંધન એટલે વ્યવસ્થાપન. બરાબર? કે નૈસર્ગિક સ્ત્રોતો પહેલાં તો કયા કયા છે એ આપણે સમજવું જરૂરી છે. મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે બનતા સ્ત્રોતો એટલે કે નૈસર્ગિક સ્ત્રોતો. મનુષ્ય દ્વારા વિવિધ હેતુ માટે શું ઉપયોગ કરવામાં આવે એવા તો કયા નૈસર્ગિક સ્ત્રોતો છે જેને આપણે કુદરતી રીતે ઉપયોગ કરીએ છીએ? જમીન, હવા, પાણી, જંગલો, વન્યજીવો, કોલસો, પેટ્રોલિયમ. આ બધી વસ્તુ એવી છે કે જે નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે કુદરતી રીતે બનતા સ્ત્રોતો છે, જેને નૈસર્ગિક સ્ત્રોતો કહેવામાં આવે છે. બરાબર? તો હવે આપણી પાસે આટલા નૈસર્ગિક સ્ત્રોતો છે, તો મારે એનું વ્યવસ્થાપન, એનું ટકાઉ પ્રબંધન કેવી રીતના કરવું જોઈએ એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો આ ચેપ્ટરમાં આપણે ટોટલ જે રદ થઈ ગયેલા મુદ્દા છે એ છે પાણી અને એની વ્યવસ્થા, એટલે કે જે નૈસર્ગિક સ્ત્રોતો માટે જે જંગલો અને વન્યજીવો છે એ આપણા સિલેબસમાં છે, પરંતુ બધા જ માટે પાણી અને નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન, આ બે વસ્તુ આપણામાંથી નીકળી ગઈ છે. બાકી બધી છે એ છે. હવે આ જે 16મું ચેપ્ટર છે એમાં તમને 1 માર્કના પ્રશ્ન પૂછાય છે અને 2 માર્કના પ્રશ્ન પૂછાય છે. ટૂંકમાં 1 અને 2 ટૂંકમાં આ એક ચેપ્ટરમાં 1 માર્ક ક્વેશ્ચન અને 2 માર્ક ક્વેશ્ચન જ કરવાના છે, 4 માર્કના ક્વેશ્ચન કરવાના નથી. બરાબર? હવે આજે મેં 2 માર્કના ક્વેશ્ચન તમને આપેલા છે એ બધામાં તમારે 1 માર્કના MCQ ટાઈપ પૂછાશે, જે હું તમને લાસ્ટમાં આપીશ. પણ આ પ્રશ્ન છે એ કરી લેશો તમે. આ ચેપ્ટરમાં એકમાં હું રદ થઈ ગયેલો સિલેબસ આમાં એડ કરતી નથી. બરાબર? એટલે આ ટોટલી જે આપણો IMP સિલેબસ છે એમાંથીનો જ એક છે, એ જ પ્રશ્ન હું તમને આપું છું. હવે વાત કરીએ આપણે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. બરાબર? એ પહેલાં એક વાત સમજાવી દઉં કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે તો આપણે સમજી ગયા, પરંતુ ગંગા નદી છે એમાં આપણને ખબર છે કે ગંગા નદીની પાણીની ગુણવત્તાની જાળવણી અને સફાઈ, એના માટે એક યોજના આવી હતી, જે 1985માં ગંગા સફાઈ યોજના હતી. બરાબર? એની શરૂઆત કરવામાં આવી હતી. હવે શું કામ એને? કેમ કે ગંગા નદીનું પાણી ખરાબ થઈ રહ્યું હતું અને એની માટેનો પ્લાન જે કરવામાં આવ્યો હતો એ હતી ગંગા સફાઈ યોજના. તો આ એક પૂછાય છે પ્રશ્ન કે 1985માં ગંગા સફાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી, 1985. બીજું કે પાણીમાં કોલિફોર્મ જીવાણુ એટલે કે કોલિફોર્મ નામના બેક્ટેરિયાની હાજરી હોય અને રોગજન્ય સૂક્ષ્મ જીવાણુની દૂષિત હોવાનું સૂચવે, તો એ કયા બેક્ટેરિયા હશે? તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કોલિફોર્મ નામના બેક્ટેરિયા એ સૂક્ષ્મ જીવાણુથી દૂષિત આપણા પાણીમાં કરે છે. ટૂંકમાં પાણીનું pH સ્તર કેટલું હોવું જોઈએ કે આપણે પીવાલાયક પાણી ગણાય? તો જો એ પ્રશ્ન જો આપણે કરીએ તો પાણીનું pH સ્તર 6.5 થી 8.5 જેટલું હોવું જોઈએ, તો એ પીવાલાયક પાણી ગણાય. 6.5 થી નીચું પણ ન હોવું જોઈએ અને 8.5 થી વધારે પણ ના હોવું જોઈએ. બરાબર? અને એની જાળવણી એટલે શું? તો કે બધા જ સજીવોના લાભ થાય એની માટે નૈસર્ગિક સ્ત્રોતોના નિયંત્રિત જે ઉપયોગ કરે એ આખું કન્વર્ઝેશન એટલે કે જાળવણી. બરાબર? એની માટે આપણે પર્યાવરણના ટોટલ 5 R પણ ભણીશું. પણ એ પહેલાં કે એનું વ્યવસ્થાપન કેવી રીતે થવું જોઈએ, નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ વ્યવસ્થાપન જે શા માટે જરૂરી છે, કરશું આપણે, પણ શા માટે જરૂરી છે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. તો આપણને ખબર છે પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો ખૂબ જ મર્યાદિત માત્રામાં છે. જે આપણે આ વાત કરી કુદરતી સ્ત્રોતોની, બહુ પુનઃ પ્રાપ્ય છે કે પુનઃ અપ્રાપ્ય છે? તો કે નૈસર્ગિક સ્ત્રોતો છે એ પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે મર્યાદિતમાં છે. વસ્તી વધારાને કારણે સ્ત્રોતોની માંગ ખૂબ જ વધતી જાય છે. એટલે કે વસ્તી વધતી જાય છે, જથ્થો અમુક લિમિટેડ જ છે, તો માંગ વધે છે, એના લીધે એની જરૂરિયાત પણ વધે છે. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દ્રષ્ટિકોણમાં રાખીને કરવું જોઈએ. એનું કારણ છે કે ભવિષ્યમાં વધુમાં વધુ પેઢીઓ સુધી સ્ત્રોતો પ્રાપ્ત થાય અને ટૂંકા ગાળાના લાભ માટે અતિ શોષણ ન થાય.
શું કામ એને? કેમ કે જો આપણે એનો મર્યાદિત માત્રામાં એનો આપણે જ્યારે જોઈએ ત્યારે જો આપણે એનો ઉપયોગ કરીશું તો શું થશે? બધાને, આપણી ભવિષ્યની પેઢી સુધીમાં પણ આ સ્ત્રોતો પ્રાપ્ત થતા રહેશે, બરાબર? એમાં એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું કે તેનું વિતરણ સમાજના બધા જ વર્ગોમાં સમાન થાય, કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર હરેક સમાજના વર્ગોમાં આ નૈસર્ગિક સ્ત્રોતો છે એ સમાન રીતે વિતરણ કરવામાં આવે એવું આપણે વ્યવસ્થાપન કરવું જરૂરી છે. નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ કે સ્ત્રોત મેળવતી વખતે કે તેના ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે એ ખાસ જરૂરી છે. એક તો આપણી પાસે ઓલરેડી લિમિટેડ સ્ટોક હોય અને એનાથી પણ વધારે જો પર્યાવરણને પણ આપણે નુકસાન કરીએ તો પર્યાવરણ પણ ગુમાવીએ આપણે. તો જ્યારે સ્ત્રોત મેળવતા હોય, વિતરણ કરતા હોય ત્યારે એના ઉપયોગ દરમિયાન છે એ પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં. શું કામ એને? કેમ કે ધાતુનું નિષ્કર્ષણ કરીએ તો વધુમાં વધુ ધાતુનો કચરો નીકળે. નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા પણ હોવી જોઈએ. હવે એક વસ્તુ તમે સારી કરતા હોય પણ પાછળથી એના લીધે નુકસાન થતું હોય તો એ વસ્તુ આપણા માટે સારી નથી, બરાબર? તો નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નકામા કચરાનો કંઈક નિકાલની વ્યવસ્થા પણ હોવી જોઈએ. તો ને તો જ આ વ્યવસ્થાપન જરૂરી બને છે, બરાબર? તો સમજાણું કે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. એક તો વસ્તી વધારાને કારણે નૈસર્ગિક સ્ત્રોતોની માંગ ખૂબ ઝડપથી વધતી જાય છે. એને કારણે લાંબા સમયગાળામાં આપણે ભવિષ્યની વધુમાં વધુ પેઢીઓ સુધી આ સ્ત્રોત પહોંચે એટલે આપણે કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કે સમાજના હરેક વર્ગમાં સમાન રીતે એનું વિતરણ થવું જોઈએ અને પર્યાવરણને નુકસાન ન પહોંચે એવું હોવું જોઈએ. અને સાથે સાથે નકામા પદાર્થોની નિકાલની વ્યવસ્થા પણ હોવી જોઈએ જેના લીધે પર્યાવરણને નુકસાન પહોંચતું નથી, બરાબર? તો હવે આગળ આપણે વાત કરીએ કે પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં ક્યાં ક્યાં પરિવર્તન લાવી શકો. પર્યાવરણને આપણે દૂષિત કરવું નથી તો આ આપણને બધાને ખબર હોય છે પરંતુ આપણે કરતા નથી. તો શું કરવું જોઈએ? આ આપણા જીવનમાં પણ ઉતારવા જેવી વસ્તુ છે કે પર્યાવરણ મિત્ર હશે તો જ આપણી ભવિષ્યની પેઢી છે એ આગળ વધશે, ભવિષ્યની પેઢીને નુકસાન થશે નહીં, બરાબર? તો આ ક્વેશ્ચન પણ પૂછાય છે કે રોજિંદા જીવનમાં પર્યાવરણ મિત્ર બનવા માટે આપણે કઈ ટેવમાં પરિવર્તનો લાવી શકો છો, બરાબર? પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ કે ક્ષણની કોથળીનો ઉપયોગ કરવો જોઈએ. તમને લોકોને ખબર હશે પ્લાસ્ટિકને નું વિઘટન થતાં વર્ષોના વર્ષો જતા રહે છે. એની જગ્યાએ જો આપણે કાગળ લઈએ, જો કે અત્યારે ઘણા આપણા રાજકોટ શહેરની જ વાત કરીએ તો પ્લાસ્ટિક છે એના ઉપર નો પ્લાસ્ટિક એવો બેન્ડ મારી દેવામાં આવેલો છે. મોટા મોટા મોલ અને એમાં તો પ્લાસ્ટિકનું વિતરણ થતું જ નથી, પરંતુ હજી અમુક માત્રામાં પ્લાસ્ટિકનું વિતરણ થાય છે. તમને ખ્યાલ હશે કે પ્લાસ્ટિકને રિલેટેડ આપણી સ્કૂલમાંથી, પરિશ્રમ સ્કૂલમાંથી પણ આપણે રેલીનું આયોજન કરેલું હતું કે જેનાથી ઘણા લોકોને આપણે એવો મેસેજ પહોંચાડ્યો હતો કે પ્લાસ્ટિકનું વિતરણ કરવું જોઈએ નહીં. તો આ એક પણ પોઈન્ટ છે કે પ્લાસ્ટિકના કોથળીના બદલે કોનો ઉપયોગ કરવો જોઈએ? તો કે કાગળ અને શણની કોથળીનો, બરાબર? ટૂંકા અંતર માટે સાયકલનો ઉપયોગ કરીશું અથવા તો પગપાળા જઈશું, એટલે મીન્સ કે નાનું એવી જગ્યાએ આપણે જવું છે, એનું અંતર ટૂંકું છે તો આપણે પેટ્રોલ અને ડીઝલ જેવી બાઇકનો ઉપયોગ કરીશું નહીં, અથવા તો સાયકલનો ઉપયોગ કરીશું અથવા તો પગપાળા જઈશું. નેક્સ્ટ કે કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરા પેટીમાં નાખશો. આ તો આપણને બધાને ખબર જ છે, આપણે બધા શીખીએ જ છીએ કે કચરો આપણે હંમેશા ક્યાં નાખવો જોઈએ? ગમે ત્યાં નહીં પરંતુ ડસ્ટબિનમાં. પુનઃપ્રાપ્ય સ્ત્રોતો છે અથવા તો જૈવ વિઘટનીય પદાર્થો છે એનો ઉપયોગ કરીશું. જેનું વારંવાર વિઘટન શક્ય છે એવા પદાર્થોનો આપણે ઉપયોગ કરીશું અને પુનઃ પ્રાપ્ય છે કે ક્યારેય એ મર્યાદિત જથ્થો એનો હોતો નથી એના એવા સ્ત્રોતોનો વધારે પડતો ઉપયોગ કરીશું. જે અવિઘટનીય અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતોનો આપણે ઉપયોગ બને એટલો ઓછો કરી દઈશું, બરાબર? હવે જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણોની સ્વિચ બંધ રાખીશું. આનું કારણ એ છે કે જેમ આપણે લાઇટનો ઉપયોગ ઓછો કરીશું એવું એટલું આપણું સેવિંગ વધારે થશે, બરાબર? તો લાઇટની સ્વિચ બંધ રાખીશું. પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં. એનું કારણ છે કે જો પાણીનો બગાડ થશે તો પાણી પણ મર્યાદિત જથ્થામાં એક સમયે ખૂટી જશે અને એને રિલેટેડ પ્રદૂષણ છે એ પણ કરીશું નહીં. તો આ 6 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે કે પર્યાવરણને જો આપણે બચાવવું હોય, પર્યાવરણને આપણે મિત્ર બનાવવા હોય તો આપણે આ 6 વસ્તુનો ઉપયોગ કરીશું, બરાબર? નેક્સ્ટ છે કે કુદરતી સ્ત્રોતોનો ટૂંકા ગાળાનો હેતુ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતના શોષણના ફાયદા જણાવો. પહેલાં તો આપણને ખબર છે કે કુદરતી સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો કે જમીન, પાણી, બરાબર? જમીન, પાણી વગેરે
કે વન્યજીવો છે, જંગલો છે, હવા છે, કોલસો, પેટ્રોલિયમ, આ બધા કુદરતી જે સ્ત્રોતો છે એનો ટૂંકા ગાળાનો હેતુ સિદ્ધ કરવા, મીન્સ કે તમારે એનો હેતુ ટૂંકા ગાળાનો વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી કરવા માટે એના ફાયદા શું છે? તો પહેલો જ ફાયદો એ છે કે વર્તમાન પેઢી જે છે એના પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. ફક્ત આપણે એ નથી વિચારવું, એનો ફાયદો એ છે કે તમારી ભવિષ્યની પેઢીમાં એને કોઈ પણ અસર થતી નથી. જો જેટલી પેઢી આપણી વર્તમાન છે એને જરૂર પૂરી પાડે છે, આગળ એ જરૂરિયાત પૂરી પાડતું નથી. આ એક એનો ફાયદો છે. બીજું, તે ફક્ત વર્તમાન પેઢી માટે જ ફાયદાકારક છે, નેક્સ્ટ ભવિષ્યની પેઢી માટે તે ફાયદાકારક નથી. તો આ એક સારી વસ્તુ ના કહેવાય. બીજું કે તેનાથી ઔદ્યોગિક અને કૃષિ વિકાસ ઝડપી બને છે, પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે. બરાબર? ઔદ્યોગિક અને કૃષિ વિકાસ કે ખેતીના ક્ષેત્રમાં અને ઉદ્યોગોમાં, આ બંનેમાં જો ટૂંકા ગાળાનો હેતુ સિદ્ધ કરવો હોય તો આ સ્ત્રોતો છે ને ખૂબ જ ઝડપી છે. એના લીધે શું થાય છે કે પૈસાકીય આર્થિક વિકાસ છે એ આપણો ઝડપથી થાય છે. તો આ ત્રણ વસ્તુ છે એના એ ટૂંકા ગાળાનો હેતુ સિદ્ધ કરવા માટે ફાયદો છે, સ્ત્રોતના શોષણના ફાયદા છે, પણ જે ભવિષ્યની પેઢીને કોઈ પણ પ્રકારની જરૂરિયાત પૂરી પાડતા નથી. તો આ ત્રણ ફાયદા છે એના. બીજું, કુદરતી સ્ત્રોતોના શોષણથી ટૂંકા ગાળાના હેતુના ફાયદા લાંબી અવધિ કે સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતના ભિન્ન છે? મીન્સ કે એ આપણને એવું કહેવા માગે છે કે કુદરતી સ્ત્રોતોનું શોષણ મારે કરવું હોય તો એમાં કયા કયા હેતુ છે, ટૂંકા ગાળાના હેતુ ક્યાં છે અને લાંબા ગાળાના હેતુ છે. તો આપણને ખબર છે લાંબા ગાળાના હેતુ તો શું હોય કે વર્તમાન તેમજ ભાવિ પેઢીને લાભ થાય. બરાબર? એક જ ધારો સતત વિકાસ થાય અને પુનઃ પ્રાપ્ત થઈ શકે તેવું વ્યવસ્થાપન જરૂરી છે. જેની રીતે ટૂંકા ગાળાનો હેતુ જો મારે સિદ્ધ કરવો હોય તો માત્ર વર્તમાન પેઢીને લાભ થાય, ટૂંકા સમય માટે ઝડપી વિકાસ થાય, આ બે વસ્તુ ખૂબ જ જરૂરી છે. પરંતુ ટૂંકા ગાળાનો હેતુ કરતાં લાંબા ગાળાનો હેતુ જ હોય તો એ આપણી પેઢીને વધારે ફાયદારૂપ થશે. બરાબર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? બધા સમાજને પૂરું પાડવું જોઈએ. આવું સમાન વિતરણ વિરુદ્ધ કયા પરિબળો કાર્ય કરે છે? બરાબર? બે જ પરિબળો આમાં કાર્ય કરે, એક તો પૈસા અને એક તો શક્તિ. સ્ત્રોતોનું સમાન વિતરણ શું કામ થવું જોઈએ? કેમ કે ગરીબ હોય કોઈ પણ લોકો, કેમ કે અમીર હોય, આ બે વર્ગ છે એને સમાન લાભ મળી શકે એટલા માટે નૈસર્ગિક સ્ત્રોતોનું વિતરણ થવું એટલા માટે જરૂરી છે કે પૈસા અને શક્તિ આ બે પરિબળો એવા છે કે જે ગરીબને અસર કરે છે અને અમીરને પણ અસર કરે છે. પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણ અને સંબંધોનો દુરુપયોગ કરે છે. પરિણામે શું થાય છે કે ગરીબ અને નબળા વર્ગના જે લોકો છે એની સરખામણીમાં એ વધારે લાભ મેળવી શકે છે. તો આ વસ્તુ થવી જોઈએ નહીં. કોઈ પણ અમીર વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ હોય, બધાને સમાન વિતરણ થવું જોઈએ નૈસર્ગિક સ્ત્રોતોનું. બરાબર? તો આ ત્રણ ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે જે આપણે લખવાના જરૂરી છે. હવે આના ઉપરથી તમને બીજો એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે જે એવી રીતના કે રોજિંદા જીવનમાં પર્યાવરણનું સંરક્ષણ જો મારે કરવું હોય તો પરંપરાગત પ્રવૃત્તિઓનું અવલોકન કરી એનો કોઈ પણ એક પ્રકારનો અહેવાલ તૈયાર કરો કે પર્યાવરણનું સંરક્ષણ મીન્સ કે મારે ધ્યાન રાખવું છે તો એની પ્રવૃત્તિઓ હું કઈ કરી શકું જે કે એના લીધે હું પર્યાવરણનું ધ્યાન રાખી શકું. તો કે ભારતમાં લગભગ મોટા ભાગના ગામડાઓ છે અને નાના શહેરો એમાં તુલસી છે, આસોપાલવ, પીપળો, ખીજડો, વડ, બીલી, આકડો, આ બધાનું ઘણા વૃક્ષો લોકો છે એનું વાવેતર અને ઉછેર કરવામાં આવે છે. શું કામે? કેમ કે આ જેટલા હું છોડના મેં નામ બોલ્યું ને એ છોડને આપણે પવિત્ર ગણીએ છીએ. આ વૃક્ષ જે પવિત્ર છે એને ગણી વાર તહેવારે એની પૂજા કરવામાં આવે છે. આ પૂજા તો થાય છે, સાથે સાથે તેનું સંરક્ષણ પણ થાય છે. તો આ એક કરવું જોઈએ. બીજું કે કેટલાક પક્ષીઓ છે, ગાય છે, સાપ છે, આ બધા પ્રાણીઓને પવિત્ર ગણી પૂજા કરવામાં આવે. એના લીધે શું થાય છે કે એનું સંરક્ષણ થાય છે વન ટાઈપ ઓફ. શું કામ? એમ કે ઘણા પ્રાણીઓને દેવી દેવતાઓના વાહન તરીકે ગણવામાં આવે છે. તો આ પણ એક સારી વસ્તુ કહેવાય કે કોઈ પણ એક ધાર્મિકતાને કારણે એનું સંરક્ષણ થાય છે. બરાબર? હવે નદીની વાત કરીએ તો નદીને આપણે લોકમાતા કહીએ છીએ, એને પવિત્ર ગણીએ છીએ. તો નદીને જો લોકમાતા ગણીએ તો એમાં કોઈ પણ પ્રકારનો કચરો પણ આપણે ફેંકી શકતા નથી. તો નદીના પાણીને પ્રદૂષિત થતું અટકાવવા માટે પણ આ એક વસ્તુ જરૂરી છે.
બીજી નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો જંગલો છે એ ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને લઈને ધ્યાનમાં લઈને જંગલોના સંવર્ધન પર એક વૈદિક સમયથી ભાર આપવામાં આવ્યો છે. શું કામ એને? કેમ કે ધાર્મિક ગ્રંથો આપણા એવું કહે છે, એની માન્યતા એવું કહે કે જંગલો છે, ગુફાઓ છે, એના કેટલાક વિસ્તારો પવિત્ર છે. એટલે આ પવિત્રતાને કારણે જંગલોની પણ જાળવણી આપણે કરવામાં સફળ બન્યા છીએ. તો આ બધી શું છે? ધાર્મિકતા છે. આ ધાર્મિકતા તો છે જ, એના લીધે થઈને આપણે આ વસ્તુનું સંરક્ષણ કરવા માટે બહુ જ જરૂરી છે કે આ માટે થઈને ધાર્મિક પ્રવૃત્તિને કારણે થઈને પર્યાવરણનું આપણે સંરક્ષણ કરી શકીએ છીએ. બરાબર? તો આજ માટે આટલું જ છે. તમારે આ ક્વેશ્ચન લખવાના છે અને ફેરબુકમાં નોટ્સ પણ બનાવવાની છે. ઓકે, થેન્ક યુ.